નમસ્કાર દોસ્તો, હું વિજય અગ્રવાલ આપની સાથે ફરીથી ક્રિકેટની વાત કરવા માટે આવ્યો છું. આજે રવિવાર ભારત અને પાકિસ્તાનની ફાઇનલ એશિયા કપની જે રમાવાની છે. અને પેલા ભારતે તૈયારી બહુ સારી કરી. ભારત અને લંકા વચ્ચે જે મેચ રમાણી, લંકા વાળા એ ઘડીક તો એવું જ લાગ્યું કે ભારતને લંકા ડૂબાવી, પણ છેલ્લે તો આપણા જે સિંહ સાહેબ હતા હર્ષદીપ, બહુ સારી બોલિંગ કરી. હર્ષિત રાણા એની બોલિંગ સારી થઈ, જેના લીધે ભારતે લાસ્ટમાં પલટવાર કર્યો અને આખી બાજી ફેરવી. પેલા તો ટ્રાય કરી અને પછી સુપર ઓવરમાં ભારત જીત્યું. બહુ સારી એવું કહેવાય કે જે હર્ષિત રાણા 3 ઓવરમાં 44 રન આપીને બેઠો હતો, અને છેલ્લી ઓવરમાં 12 રન ડિપેન્ડ કરી બતાવ્યા. એ ભારત માટે બહુ સારી વાત છે કે છેલ્લે દબાવ હતો ત્યારે એનું પરફોર્મન્સ ઉપર સારું કરેલું. હર્ષદીપ સિંહ જેને અત્યારે આખી મેચમાં એ ધોવાતો હતો, જેમ ફાવે એમ ઓલો નિશાંકાની મારતા હતા, એને છેલ્લી ઓવરમાં 11 રન આપ્યા 19મી ઓવરમાં, અને પછી પાછો દબાવમાં સુપર ઓવર કરવા આવ્યો તો 2 વિકેટ લઈ લીધી. 5 દડામાં ખાલી 2 રન આપ્યા અને ભારતને આસાન ટાર્ગેટ મેળવે એવું એને કર્યું. ભારતની જીત સુનિશ્ચિત કરી. જે સૂર્યકુમાર યાદવ પહેલા જ દડે 3 રન દોડીને ભારતે જીતાડી દીધું. હવે વાત એમ કરવી કે 202 રનનો ટાર્ગેટ હતો. ફાઇનલ જ જેવું એ મેચ ફાઇનલ જેવી જ રમાણી. જે આખો એશિયા કપ બોરિંગ જાતો તો એમાં એક થ્રિલર મેચ હોય ને તો એ મેચ હતી. મેચમાં કાંઈ ઘટે નહીં એવું હતું. ફૂલ મનોરંજન, ચોક્કા ચક્કાનો વરસાદ હતો કે બોલરો માટે પણ બોલરોએ પણ એવા કમબેક કરી અને મેચને જીવંત બનાવી, જે હરેક ક્રિકેટ પ્રેમીને દિલને લાગે ને એવી મેચ જોવા મળી. આજની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. જે હવે જોઈએ છે, ભારત અને પાકિસ્તાનના મેચનો બોયકોટ હાલતું હતું, પણ છતાં પણ દર રવિવારે રમે છે. પેલા ઘોડે કે પેલા અમે નાના હતા ત્યારે મેચો રમતા, તો પેલા તો રજા નહોતી, પણ દર રવિવારે બાજુ ગામ વાળા મેચ રાખતા હતા. એવું આ પાકિસ્તાન વાળા અત્યારે ભારતે કર્યું છે. દર રવિવારે મેચ રમવા એની હારે વયા જાય એવી જ હાલત છે. આ ત્રીજો રવિવાર છે ને, ત્રીજા રવિવારે ફરીથી એની સામે મેચ રમવાની થઈ છે. પેલા 14 તારીખે રમ્યા, પછી 21 રમ્યા, હવે 28 આવ્યો. ત્રીજો રવિવાર સતત કન્ટિન્યુ એની સાથે મેચ રમવાના છે. હવે જોવી છે આ મેચ ની અંદર શું થાય છે. આપણી પાસે અત્યારે અભિષેક શર્માનું જબરજસ્ત ફોર્મ હાલે છે કે જેના લીધે ભારતને ઈ એક બેસ્ટ પોઈન્ટ છે. વરુણ ચક્રવર્તી પણ બોલિંગમાં મસ્ત કમાલ કરે છે, તો ઈ બે પ્લસ પોઈન્ટ છે. કુલદીપ યાદવની બોલિંગ ઘાતક છે, એમાં કોઈ ઘટે નહીં. બુમરાહ પાછું આવશે એટલે બુમરાહની બોલિંગ ભારત માટે બેસ્ટ પોઈન્ટ છે. પણ ભારતને વિચારવાનું એક મિડલ ઓર્ડરમાં જ છે. એક મિડલ ઓર્ડરમાં કેટલા અખતરા કર્યા, પણ મિડલ ઓર્ડરમાંથી એવી રમત નીકળી નથી. એવી કોઈને અર્ધશતકી પારી નહીં. આ ગઈ મેચમાં એક આપણો તિલક વર્મા જે છે એને 49 રન કર્યા હતા. એક સારી ઇનિંગ હતી, પણ તિલક વર્મા તો એક રમી છે, પણ જે મેન છે આપણું થર્ડ સરપંચ સાહેબ આપણા સૂર્યકુમાર યાદવ એ હાલતા નથી. બાકી એના માટે અડધી સદી મારવી ને T20માં એ તો એના માટે આ આછાનું વસ્તુ છે, પણ એ હાલ્યા નથી. આ એક મેચ છે. આ મેચની અંદર સૂર્યકુમાર યાદવે મારીને જીતાડી મહત્વની મેચ છે. હાર્દિક પાંડ્યા આપણા ગુજરાતનું ગૌરવ, અક્ષર પટેલ એ બધા આ મેચમાં હાલે અને પાકિસ્તાનને ફરીવાર મોઢા ઉપર પાટું મારે ને એ રીતનું આમ ધબે ફરી નાખે ને તો આ મેચમાં એક મજા આવે એવી છે. હવે જોઈએ છે આજની મેચ કઈ રીતની રમાય છે. ગઈ મેચમાં બધું જોવા માંડ્યું. એશિયા કપમાં કોઈ 200 રન આ એશિયા કપમાં 200 રન નહોતા બન્યા, તો પેલી ટીમે બનાવ્યા. ફરીવાર બીજી ટીમે પણ 202 બન્યા, એટલે સેમ રન બન્યા. એટલે એ મેચ એક થ્રિલર હતી, જોરદાર હતી. ખરેખર એવી મેચ હતો. જયસૂર્યાને પેલા એના છોકરાને કેવું હતું કે ભાઈ આ પાકિસ્તાન સામે 134 નહીં, એના સામે 150 કર્યા તમે જીતી શકો એમ હતા.
પણ ન કર્યા. બાંગ્લાદેશ સામે હારી ગયા અને પછી ભારત સામે 200 તમે જ્યાં કરવાના હતા ત્યાં તમે કરી ન ગયા. બાકી અહીંયા તમારે કઈ હતું નહીં. મેચમાં કોઈ જીતે હારે કોઈને કઈ ફેર નથી પડતો, પણ મેચ જોરદાર તો થઈ હતી, જોવા લાયક હતી. એટલે મેચ જોઈતી ગમી હતી. હવે આજની મેચ હવે જોઈએ છે કેવી થ્રિલર થાય છે, કેવા છે એ લોકો પાવર કરે અને શાહીન આફ્રિદી નો, હારીસ રાઉફ નો જોઈ લેવી છે. આવો તમ તારે અમારો અભિષેક શર્મા દડો બેટ લઈને ઉભો છે, દડો આવે ને સીધો લઈ જાય પાછો ફરીથી નાખ. એ જ રીતની રમત એની છે અને ફરીથી જોઈએ છે કઈ રીતનું રમત છે. આજે રવિવાર એનો ઇંતજાર છે કે આજની મેચ ફરી વાર રમાય અને ક્યારે કોણ કેવું પરફોર્મન્સ કરે એ જ જોવા માટે બેકાબ છે. તો મળીએ છીએ, આજની મેચ જોઈએ છે. યુટ્યુબ ની અંદર આપણો ચેનલ છે વિજયગ્રાજ 12, સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક માં ફોલો કરજો. મળીએ ફરીવાર રાત્રે આ મેચ પૂરી થાય પછી ફરીવાર વિડીયોના માધ્યમથી. યુટ્યુબ માં આવો તો લાઈવ માં જોડાજો. યુટ્યુબ માં લાઈવ આપણે કરીએ છીએ તો એની અંદર જોડાજો અને ચેનલને સબસ્ક્રાઇબ